જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશને ફરી એક વખત વિજ્ઞાન અને ટેકનોલોજીના ઓનલાઈન ક્લાસમાં ધોરણ 7 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 ની વાત કરી રહ્યા હતા, પવન, વાવાઝોડું અને ચક્રવાત। ભાગ 1 માં આપણે જોયું હતું કે હવા છે દબાણ કરે છે ક્યારે, જ્યારે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ છે એ ઘટે છે, અને એને સમજવા માટે આપણે કેટલાક પ્રવૃત્તિઓ સાથે કર્યા હતા। ગરમ ટીનના ડબ્બાને ઉપરથી ઠંડુ પાણી રેડતા એના આકારમાં છે ફેરફાર જોવા મળ્યો હતો। પછી એક બોટલના મુખમાં આપણે કાગળનો ડૂચો મૂકીને ફૂંક મારી તો અંદર જવાના બદલે કાગળનો ડૂચો છે દડો છે એ બહાર આવ્યો હતો। પછી બે ફુગ્ગાને એક દોરી સાથે સમાંતર જગ્યાએ બાંધીને આપણે વચ્ચેથી ફૂંક મારી તો ફુગ્ગા છે દૂર જવાના બદલે નજીક આવ્યા હતા। કાગળની પટ્ટીને નીચેના હોઠથી આપણે ફૂંક મારતા પટ્ટી છે નીચે ગતિ કરવાના બદલે ઉપર તરફ ગતિ કરતી જોવા મળી હતી। તો આના ઉપરથી આપણે એ સાબિત કર્યું હતું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે। હવે આજે આપણે 8.3 અંતર્ગત ગરમ થવાથી હવાનું કદ વધે છે એના વિશેની સમજૂતી મેળવવાની છે, અને 8.4 અંતર્ગત પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે। તો આ બે મુદ્દાઓનો અભ્યાસ આપણે આજના ક્લાસમાં કરવાનો છે। એના માટે સમજવા કેટલાક પ્રયોગો પણ કરશું, કેટલીક પ્રવૃત્તિઓ પણ કરશું, અને જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ દરેક વિદ્યાર્થી મિત્રોએ ઝડપથી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને નીચે આપેલો બેલ આઇકન દબાવવાનો છે, જેથી કરીને તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહે। WhatsApp ગ્રુપના માધ્યમથી તમને જે વિડિયો મોકલવામાં આવે છે આ દરેકે દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો, અને વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરજો। વિશેષ શિક્ષકો દ્વારા તમને સમયાંતરે જે કંઈ કામ સોંપવામાં આવે છે, પાકી નોટનું કાર્ય હોય, ગૃહ કાર્ય હોય, એકમ કસોટીને લગતું કાર્ય હોય કે શાળાકીય પરીક્ષાઓની સાથે સંકળાયેલું કોઈ કાર્ય હોય, આ દરેકે દરેક કામ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો। આજના વિજ્ઞાનના ક્લાસમાં આપણે પ્રકરણ નંબર 8 વાવાઝોડું, પવન અને ચક્રવાત અંતર્ગત બાકી મૂકેલો ભાગ હતો, ભાગ નંબર 3, જેમાં 8.3 નંબરની પ્રવૃત્તિથી આપણે શરૂ કરીએ। ગરમ થવાથી હવાનું કદ વધે છે। જ્યારે પહેલા આપણે ભણ્યા હતા કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે। હવે ગરમ થવાથી હવાનું કદ કેવી રીતે વધે છે તેને સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરતા જઈએ અને સમજતા જઈએ। એક કસનળી લેવાની છે। કસનળી તમે જોઈ હશે, તેના મોઢા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો। આ કસનળીના ઉપરના ભાગમાં મોઢા તરફ આપણે એક રબરનો ફુગ્ગો, સામાન્ય જે ફુગ્ગો હોય છે તેને ખેંચીને કડક રીતે બાંધી દેવાનો છે। તેને બરોબર ફિટ રાખવા માટે તમે ટેપનો પણ ઉપયોગ કરી શકો છો, જે અહીંયા આપણને કસનળી ઉપર બાંધેલા ફુગ્ગાઓ દેખાય છે। અને કડક બાંધવા માટે અથવા તો હવાનું દબાણ છે બહાર ન નીકળે એના માટે આપણે એને ટેપ વડે પણ બાંધી શકીએ છીએ। હવે બીકરમાં ગરમ પાણી ભરો। નીચે જે આપણને કાચનું બીકર આપ્યું છે એ બીકરમાં ગરમ પાણી આપણે ભરવાનું છે। તેમાં ફુગ્ગાવાળી કસનળીને મૂકો। ફુગ્ગો જે કસનળી ઉપર બાંધેલો છે એ કસનળીને આપણે આ રીતે બીકરમાં ગરમ પાણી ભર્યું છે એમાં આપણે મૂકવાની છે। 2 કે 3 મિનિટ સુધી અવલોકન કરો કે ફુગ્ગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે। 2 કે 3 મિનિટ સુધી એમાં કસનળીને પડી રહેવા દેવાની અને ફુગ્ગાના આકારનો કઈ ફેરફાર થાય છે કે નહીં એનું આપણે નિરીક્ષણ કરવાનું છે। તો આપણને શું જોવા મળશે? અહીંયા જે આપણે 3 આકૃતિઓ આપેલી છે, પહેલામાં શું છે, નીચે ફુગ્ગો છે એ સંપૂર્ણ નીચે ઢળેલો છે, બીજામાં ફુગ્ગો છે છેદ ઊંચો થયેલો જોવા મળે છે। કસનળીને બહાર કાઢી લો, તેને ઓરડાના તાપમાને ઠંડી પડવા દો। હવે બીજા બીકરમાં ઠંડુ બરફનું પાણી ભરીને તેમાં ફુગ્ગાવાળી કસનળીને 2 કે 3 મિનિટ સુધી મૂકી રાખો। ફુગ્ગાના આકારમાં થતો ફેરફાર અવલોકન કરો। જે ગરમ પાણીમાં આપણે ફુગ્ગો કસનળી મૂકી હતી એમાં ફુગ્ગો છે ફૂલાય છે, ઠંડા પાણીમાં જે કસનળી આપણે મૂકી હતી એમાં ફુગ્ગો સંકોચાઈ જાય છે। વિચારીને નીચેના પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે ગરમ પાણીમાં કસનળીને મૂકી હતી
ત્યારે ફુગ્ગો કેમ ખુલ્યો હતો? કારણ કે આપણે જે ગરમ પાણી કર્યું હતું, ગરમ પાણીના કારણે પાણી ગરમ થવાથી હવાનું કદ છે વધે છે, એના કારણે કસનળીમાં રહેલું પાણી છે એ પણ ગરમ થયું અને ફુગ્ગો છે એ ખુલ્યો. તે જ ફુગ્ગો કસનળીને ઠંડા પાણીમાં ગોઠવતા શા માટે સંકોચાઈ જાય છે? કારણ કે ઠંડુ પાણી તે હતું એ પોતાના સામાન્ય તાપમાન કરતાં ગરમ થવા લાગ્યું, એના કારણે કદ છે હવાનું ઘટ્યું અને ફુગ્ગો સંકોચાઈ ગયો. પ્રથમ અવલોકન પરથી આપણે એવો નિષ્કર્ષ તારણ કાઢી શક્યા કે ગરમ થવાથી હવા ફૂલે છે, એટલે કે પ્રસરણ થાય છે. હવે તમે કહી શકો કે કસનળીને ઠંડી પાડવામાં આવે છે ત્યારે તેમાંથી હવાનું શું થાય છે? હવા છે સંકોચાઈ જાય છે. હવે પછીની રસપ્રદ પ્રવૃત્તિ વડે આપણે ગરમ હવા વિશે વધુ સમજ મેળવીએ. પ્રવૃત્તિ નંબર 8.6 માં જોઈએ. સમાન કદની બે કાગળની ખાલી કોથળીઓ ઉપર અથવા તો એના જગ્યાએ આપણે ખાલી પેપર કપ પણ લઈ શકીએ, અથવા તો આઈસ્ક્રીમ માટે જે સામાન્ય રીતે વપરાય છે તેવા બે કપ લેવાના. હવે ધાતુ કે લાકડાના સળિયાના બંને છેડા પર તેઓનો ખુલ્લો ભાગ નીચે આવી રીતે આવે તે રીતે આપણે ઊંધી રાખીને દોરી વડે એને લટકાવી દેવાની છે, જે આપણને આકૃતિ 8.7 માં બતાવ્યું છે. બે પ્લાસ્ટિકની બેગ લઈ શકાય અથવા તો બે સામાન્ય એવા કપ જે આઈસ્ક્રીમમાં વપરાય છે તેવા કપ પણ આપણે લઈ શકીએ. હવે સળિયાની મધ્ય ભાગમાં દોરાનો ટુકડો બાંધીને આકૃતિ 8.7 મુજબ ત્રાજવા જેવી રચના તૈયાર કરો. બે બાજુ સમતોલન રહે એ રીતે લાકડીના વચ્ચેના ભાગમાં આપણે દોરી વડે એને ત્રાજવા જેવા આકારમાં લાવવાના છે. બેનો કદ વજન છે સરખું થાય એવી રીતે આપણે એને ગોઠવવાનું છે. હવે આકૃતિમાં જે બતાવ્યું છે એ રીતે આપણે એકને નીચે સળગતી મીણબત્તી આપણે મૂકવાની છે, જ્યાં આપણને બતાવ્યું છે. હવે શું થાય છે એને આપણે જોઈએ. કોથળીઓ વડે બનેલા ત્રાસોનું સંતુલન શા માટે ખોરવાઈ ગયું? જે નીચે આપણે મીણબત્તી મૂકી હતી એ કોથળી છે ઉપર તરફ ગતિ કરે છે અને જે સામાન્ય કોથળી હતી તે નીચે તરફ ગતિ કરતી આપણને નજરે પડે છે. તો આવું શા માટે થયું? ત્રાસોનું સંતુલન શા માટે ખોરવાઈ ગયું? શું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ હવા ઊંચે જાય છે? જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે તે કોથળીને ઉપર તરફ ધકેલે છે. હવા ગરમ થાય ત્યારે ઉપર તરફ ગતિ કરે છે. એને આપણે સમજવા માટે ઉત્તરાયણ ઉપર જે ગુબ્બારાઓ સળગાવીએ છીએ એ પણ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. ગુબ્બારામાં રહેલી હવા છે એ નીચે મૂકેલા મીણબત્તીના જ્યોત વડે ઉપરની હવાને ગરમ કરે છે અને ગરમ થયેલી હવા છે ઉપર તરફ ગતિ કરે છે, જેના કારણે આપણો ગુબ્બારો છે એ ઉડે છે. ત્રાસવાનું આ અસંતુલન એવું સૂચવે છે કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. ગરમ હવા છે એમાં વજન ઘટે, જ્યારે ઠંડી હવા છે એ વજનમાં ગરમ હવા કરતાં વધારે હોય છે. હવે તમે સમજાવી શકશો કે શા માટે ધુમાડો હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે? કારણ કે ધુમાડો છે ગરમ હોય છે અને ગરમ હવા છે ઉપર તરફ ગતિ કરે છે, એટલા માટે ધુમાડો છે એ પણ ઉપર તરફ ગતિ કરે છે. વળી એ પણ યાદ રાખવું જરૂરી છે કે ગરમ થવાથી હવા ફેલાય છે. હવાના કદમાં વધારો થાય છે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે. એનો એક દ્રષ્ટાંત આપણે લેશું. અને વધુ જગ્યા રોકે છે. જ્યારે કોઈ વસ્તુ વધુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં હલકી બને છે. આથી જ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. આ કારણે જ ધુમાડો ઉપર તરફ જાય છે અને કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈને ઉપર જાય છે, તે સ્થળે હવાનું દબાણ ઘટે છે. આજુબાજુની ઠંડી હવા તે જગ્યા પૂર્વ ઘસી આવે છે, જેથી હવાનું સંવહન થાય છે. અને જે આપણે પ્રકરણ 4 માં શીખ્યા હતા કે ઠંડી હવા જ્યારે ગરમ થાય છે ત્યારે એ ઉપર તરફ ગતિ કરે છે અને આ બાજુ જે જગ્યા ખાલી પડી એ જગ્યાને પૂરવા માટે ઠંડી હવા છે આવે છે અને આ રીતે એનું ચક્ર છે ચાલ્યા કરે છે. એના કારણે શું થાય છે? હવે જોઈએ આપણે આ પ્રવૃત્તિ 8.4 માં પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર એક ભાગમાં છે સૂર્યનો તાપ પડતો હોય, બીજા ભાગમાં રાત્રિનો વાતાવરણ હોય, પરંતુ આ પૃથ્વીના આખા ગોળા ઉપર પણ સૂર્યનો એક સરખો તાપ પડતો નથી. ઉત્તર તરફ છે ઠંડુ વાતાવરણ હોય, નીચે તરફ પુષ્કળ ગરમ હોય, વચ્ચેના ભાગમાં સામાન્ય હોય. તો આમ અસામાન્ય અથવા તો અસમાન ગરમ
જગ્યા પૂરવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે એક ચક્ર રચાય છે. આ પરિસ્થિતિને આપણે સમજવા માટે શું કરી શકીએ? જે આપણને પૃથ્વીનો ગોળો આપ્યો છે એમાં જો તમને દેખાડ્યું છે કે ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનો અસમાન રીતે ગરમ થવું. ધ્રુવ પ્રદેશો છે એ ઠંડા હોય છે, વિષુવવૃત્તીય પ્રદેશો છે એના પ્રમાણમાં થોડા ઓછા ગરમ હોય છે. જ્યારે તમે ભૂગોળમાં કદાચ ભણ્યા હશો કે વિષુવવૃત્તીય પ્રદેશો છે એ સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે. જે ધ્રુવ પ્રદેશની સરખામણીમાં આપણે લઈએ તો વિષુવવૃત્તીય પ્રદેશો છે પુષ્કળ ગરમ થતા હોય છે. તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે જે વિષુવવૃત્તીય પ્રદેશમાં આવેલા હોય છે. ગરમ હવા હવે ઊંચે ચડે છે અને 0 થી 30 અક્ષાંશના પ્રદેશોના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવે વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે. જે હવા ગરમ થાય છે એ ઉપર ચડે છે અને ઉપરથી 0 થી 30 અક્ષાંશના પ્રદેશોની વચ્ચે જે આવેલા ભાગ છે એની બાજુના પટ્ટામાં આવેલી હવા છે ઠંડી હવા તરફ વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે. આ પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે. જે આપણને આકૃતિમાં બતાવ્યું છે હવાની ગતિ કઈ રીતે હોય. વિષુવવૃત્તના પ્રદેશ તરફ એ હવા જ્યારે ગતિ કરવા લાગે છે ત્યારે આ પવનની ફૂંકાવાની દિશા છે એ ઉત્તર અને દક્ષિણ દિશા તરફથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે અને ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ 60 ડિગ્રી અક્ષાંશ વાળા પ્રદેશ કરતા ઠંડી હોય છે. જે વિષુવવૃત્ત તરફથી આવેલી હવા છે આ હવા 60 ડિગ્રી અક્ષાંશ વાળા પ્રદેશ કરતા ઠંડી હોય છે. આ અક્ષાંશ આગળની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે છે. અક્ષાંશ તરફની જે ગરમ થયેલી હવા હતી એ હવે શું કરે છે? ઉપર તરફ ગતિ કરે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ઘસી આવે છે. ધ્રુવ પ્રદેશની જે ઠંડી હવા હતી એ આ ઉપર તરફ ગયેલી ગરમ હવા હતી એ હવાની જગ્યા પૂરવા માટે એ તરફ ગતિ કરે છે. આ રીતે આકૃતિ 8.8 માં દર્શાવ્યા મુજબ ધ્રુવોથી હુંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે. ધ્રુવ પ્રદેશો વાળી હવા છે વિષુવવૃત્તીય પ્રદેશો તરફ ગતિ કરે છે, જેના કારણે પવનનો પ્રવાહ છે રચાતો હોય છે. હવે પહેલીના મનમાં એક પ્રશ્ન થયો કે એને નવાઈ લાગે છે. કઈ વાતની? કે આકૃતિમાં દર્શાવેલી પવનની દિશા શા માટે બરાબર ઉત્તર દક્ષિણ દિશા તરફની જ નથી? આકૃતિમાં જે આપણને અહીંયા ચિત્ર બતાવ્યું છે તો આ પવનની દિશા શા માટે બરાબર ઉત્તર દક્ષિણ દિશા તરફની નથી? આવું કેમ? કારણ કે વિષુવવૃત્તીય પ્રદેશો છે વચ્ચેના ભાગમાં ઉપર છે ધ્રુવ પ્રદેશો આવેલા છે, જેના કારણે આ સ્થિતિ છે આપણને રચાતી જોવા મળે છે. પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ, પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે. પવનના પ્રવાહની દિશા છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફની હોવી જોઈએ, પરંતુ આપણી પૃથ્વી છે એની પૃથ્વીના પરિભ્રમણના કારણે એની દિશામાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ બી માં જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું. જમીન અને પાણી જ્યારે સરખું અથવા તો એક સરખો ભાગ છે ગરમ થતો નથી પાણીનો હોય કે જમીનનો, ત્યારે એના કારણે કઈ પરિસ્થિતિ સર્જાય છે? આપણે પ્રકરણ 4 માં જોયું હતું કે દરિયાઈ પ્રવાહો છે અને જમીનના પ્રવાહો વિશે આપણે કેટલું વાંચ્યું પણ હતું. તો આના વાંચનના આધારે આપણે ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે. ઉનાળાનો ઋતુ સામે ગરમ હોય અને વિષુવવૃત્તની નજીકના જે પ્રદેશો છે ઝડપથી ગરમ થતા હોય છે અને જમીન ગરમ થતી હોય છે અને પાણી ગરમ થતું હોય છે. અને મોટા ભાગના સમયે જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે. જમીનનું તાપમાન દરિયામાં રહેલા પાણી કરતાં વધારે હોય છે. જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે. જમીન પર જે હવા છે એ ઝડપથી ગરમ થાય છે અને ઉપર તરફ ગતિ કરે છે, જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે. કારણ કે સમુદ્ર પરની જે હવા છે એ ઠંડી હોય છે જમીન પરની હવાની તુલનામાં. એના કારણે જમીન પર જે હવા છે એ ઝડપથી ગરમ થાય છે, ઉપર ચડે છે, એટલે દરિયા તરફની જે હવા છે એ
ગતિ કરે છે, જેને મોસમી પવનો કહેવામાં આવે છે. આ દરિયા તરફથી ખેંચાઈ આવતા પવનો છે જે જમીન તરફ ગતિ કરે છે, જેને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ 8.9 માં આપણને એ બતાવ્યું છે કે કઈ રીતે એ ગતિ કરતા હોય છે. મોનસૂન શબ્દ અરબી શબ્દ મૌસમ પરથી આવેલો છે, જેનો અર્થ ઋતુ થાય છે. ખાસ યાદ રાખજો, મોનસૂન શબ્દનો અર્થ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે, એનો અર્થ શું થાય છે. શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે. પહેલા સમુદ્ર તરફથી જમીન તરફ ગતિ, જ્યારે શિયાળામાં જમીન તરફથી સમુદ્ર તરફની ગતિ છે એની બદલાતી હોય છે, જે આપણને આકૃતિ 8.10 માં આપ્યું છે. તે જમીનથી સમુદ્ર તરફની હોય છે. હવે બુઝોના મનમાં એક પ્રશ્ન થયો, એ જાણવા માંગે છે કે આ પવન આપણા માટે શું કરી શકે છે, પવનથી આપણને શું ફાયદો નુકસાન થતું હોય તો આપણને શું કરી શકે છે. સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે. સમુદ્ર પરથી જે પવન આવ્યો એ એની સાથે પાણી અને વરાળને લાવતો હોય છે, વરસાદને લાવતો હોય છે. જળચક્રનો આ પવન છે એ ભાગ છે. ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે. જે મોસમી પવન ગરમ મોસમી હવા હતી એ એની સાથે સાથે પાણીની વરાળ લઈને આવે છે, અને જે વરસાદનું કારણ પણ બને છે, જેના કારણે વરસાદ આવતો હોય છે. વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે. વાદળો જેના દ્વારા રચાય છે, જે વરસાદ લાવે છે અને આપણને આનંદનો અનુભવ કરાવે છે. આપણા દેશના ખેડૂતો પાક માટે મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે. આપણી મોટા ભાગની ખેતી છે સૂકી ખેતી છે, તો મોસમી ખેતી છે, જેનો આધાર માત્ર ને માત્ર વરસાદ હોય છે, જેને સિંચાઈની સુવિધા નથી હોતી તેવા વિસ્તારમાં. તો મોટા ભાગના ખેડૂતો એવા છે જેનો ખેતીનો આધાર માત્ર ને માત્ર વરસાદ હોય છે. વાદળો અને વરસાદ માટે ઘણા લોકગીતો પણ પ્રચલિત છે. વાદળ અને વરસાદ સાથે સંકળાયેલા હોય તેવા વાહ વાય અને વાદળ વરસ્યા, આ સિવાયના પણ ઉત્તર દક્ષિણથી ચડી વાદળી, તો આ બધા લોકગીતો આ ઋતુ સાથે સંકળાયેલા છે. જો તમે આવું કોઈ ગીત જાણતા હો તો તમારા મિત્રો સાથે તેને ગાઓ. અહીં આવું એક ગીત આપેલું છે, જો આપણને અહીં આપેલું છે, આકાશમાં ઘેરાતા વાદળ અમને કહો કે હવે વરસાદ આવશે, કાળા અને લહેરાતા વાદળો દરેક જગ્યાએ વરસાદના ટીપા વરસાવજો. તો આ લોકગીત ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે. હવે આકૃતિ 8.9 માં આપણને સ્થાપનના વિશેષ સ્વરૂપે રાજસ્થાનના રણ વિસ્તારોની અસમાન ગરમીથી ઉનાળામાં દક્ષિણ પશ્ચિમી દિશા તરફની વર્ષા પવન નિર્મિત થાય છે, અને આ વર્ષા પવન પોતાની સાથે હિંદ મહાસાગરમાંથી ઘણી બધી જળ બાષ્પ લઈને આવે છે. આ દ્રશ્ય આપણને અહીંયા બતાવ્યું છે, જે રાજસ્થાનના રણ વિસ્તારનો છે, જેની પવનની ગતિ છે એ દક્ષિણ પશ્ચિમની હોય છે, જે વર્ષા માટે વર્ષાનું નિર્માણ કરે છે. અને આ પવન પોતાની સાથે હિંદ મહાસાગરમાંથી ઘણી બધી બાષ્પને પણ લઈને આવતા હોય છે. જો કે વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે તેવું નથી હોતું કે વરસાદ આવ્યો એટલે બધાને આનંદ જ થાય. તે ઘણીવાર ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી કરતું હોય છે. તમે આવી કેટલીક મુશ્કેલીઓની યાદી પણ બનાવી શકો કે જેમાં વરસાદના કારણે મુશ્કેલીઓ સર્જાણી હોય. તમે તે માટે તમારા શિક્ષક અને તમારા માતા-પિતા સાથે પણ વરસાદને લગતી મુશ્કેલીઓ અને તેના ઉપાયોની ચર્ચા કરી શકો છો. કે મમ્મી પપ્પાને પૂછી શકો, તમારા શિક્ષકોને પૂછી શકો કે વરસાદના કારણે મુશ્કેલીઓ પડી હોય અને એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે કેવા ઉપાયો છે કરવા પડ્યા હોય. કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિને જન્મ આપે છે જેની હોનારત સર્જાય છે. કેટલીક પ્રકૃતિ દ્વારા બનેલી ઘટનાઓ પણ સર્જાતી હોય, જે હોનારતનું સર્જન કરતી હોય છે, જેનાથી મનુષ્ય, પ્રાણીઓ તથા વનસ્પતિઓને માટે સંકટ ઊભું થયું હોય. વરસાદના કારણે, કુદરતી ઘટનાઓના કારણે વનસ્પતિને, પ્રાણીઓને કે મનુષ્યને પણ આ સંકટનો ભોગ છે બનવું પડ્યું હોય. તો ચાલો આપણે એમાંથી બે પરિસ્થિતિને ગજાવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે વિચારીએ. આમાંની બે પરિસ્થિતિ આપણે જોઈએ, ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત. વાવાઝોડું કોને કહેવાય અને ચક્રવાત કોને કહેવાય એના વિશે પણ આપણે વિચારીએ, અભ્યાસ કરીએ અને એનો વિસ્તારથી આપણે સમજૂતી મેળવીએ. પહેલા આપણે આકૃતિ 8.10 માં જોઈએ, જેમાં શિયાળામાં સ્થળ અને પાણીની અસમાન ગરમીના કારણે પવન ઉત્તર પશ્ચિમના ઠંડા સ્થાનો પરથી આવે છે. તે ઠંડો પવન
એટલા માટે શિયાળામાં વરસાદ પણ ઓછો પડે છે. આનું કારણ છે શિયાળામાં વરસાદ ઓછો પડવો, કારણ કે એ પવનો ઉત્તર અને પશ્ચિમના ઠંડા સ્થાનોથી આવતા હોય છે અને ઠંડો પવન પોતાની સાથે જળબાષ્પ છે ઝાંઝી લાવી શકતો નથી, જેના કારણે શિયાળામાં વરસાદ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે 8.3 અને 8.4 ના પ્રવૃત્તિ સાથેના મુદ્દાઓનો અભ્યાસ કર્યો. આવતા તાસમાં આપણે 8.5 અંતર્ગત ગાજવીજ સાથેનો વાવાઝોડું અને ચક્રવાતનો વિસ્તારથી અભ્યાસ કરીશું, જેમાં ગાજવીજ સાથેનો વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતરણ પામે છે તેની ચર્ચા કરીશું. અને 8.6 માં ચક્રવાતને લીધે થતો વિનાશ, જેની વાત આપણે આવતા તાસમાં કરીશું, જેના મુદ્દા તમારે વાંચીને તૈયાર કરી લેવાના છે. ફરીથી મળીશું આજ એક પ્રકરણ 8 ના નવા વિડિયો સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.